હેલો ફ્રેન્ડ્સ, હું છું ભાવના ચૌહાણ. એસવાય બીકોમ સેમ 3ના ઇકોનોમિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે વિનિમય દરનું ચેપ્ટર શરૂ કર્યું હતું અને એમાં આપણે વિનિમય દર એટલે શું અને એમાં પરિવર્તનશીલ વિનિમય દરની સમજૂતી આપણે મેળવી હતી કે કયા દેશો કેવી રીતે વિનિમય દર અપનાવે છે. તો હવે આગળ આ લેક્ચરમાં આપણે ભણીશું પરિવર્તનશીલ વિનિમય દરની તરફેણની દલીલો, મતલબ કે ફાયદા. કેટલાક અર્થશાસ્ત્રીઓ આની તરફેણ કરે છે, કેટલાક વિરુદ્ધ કરે છે. દરેક દેશ પોતાની અનુકૂળતા અને જરૂરિયાત પ્રમાણે નીતિ બદલે છે અને અપનાવે છે. પહેલી દલીલમાં અથવા તો પહેલો ફાયદો છે લેણદેણની તુલામાં સમતુલા આવે છે. આપણે આગળ પણ જોયું કે પરિવર્તનશીલ વિનિમય દર એ ચલણની માંગ અને ચલણના પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થતો હોવાને કારણે આપોઆપ લેણદેણની તુલામાં સમતુલા આવે છે. જો સ્થિર વિનિમય દર પદ્ધતિ હોય તો લેણદેણની તુલા સમતોલ બનાવવા માટે આવક અને કિંમતના પરિબળોમાં ફેરફાર કરવા પડે છે. જ્યારે આ પદ્ધતિમાં જે દેશની લેણદેણની તુલા સમતુલ બનાવવા આવક અને કિંમતના માળખામાં ફેરફાર કરવા પડતા નથી, કારણ કે આ દરમાં માંગ અને પુરવઠા દ્વારા વિનિમય દર નક્કી થતો હોવાથી લેણદેણની તુલા આપોઆપ સમતુલામાં આવી જાય છે. કારણ કે આ પ્રથામાં માંગ અને પુરવઠા દ્વારા વિનિમય દર નક્કી થતો હોવાથી સમતુલા સ્થાપવા માટે સરકારે કે કોઈ નાણાકીય સંસ્થાએ હસ્તક્ષેપ કરવો પડતો નથી. ધારો કે કોઈ એક દેશની લેણદેણની તુલામાં ખાદ્ય હોય. ખાદ્ય મતલબ યાદ છે લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું, ખાદ્ય મતલબ નિકાસો ઓછી અને આયાતો વધારે. હવે એવા સમયે શું થાય? વિદેશી ચલણની માંગ વધી જાય. વિદેશી ચલણના પુરવઠા કરતાં એની માંગ વધી જાય. મતલબ કે આપણી પાસે જે પુરવઠો છે, કારણ આપણે આયાતો વધારે કરી, નિકાસો ઓછી કરી, એટલે અન્ય દેશને ચૂકવવા માટે આપણે શું જોઈશે? વિદેશી હુંડિયામણ. હવે આપણી પાસે જે પુરવઠો છે એના કરતાં પણ માંગ વધી જાય તો શું થશે? વિદેશી ચલણના મૂલ્યમાં શું થશે? વધારો થશે. જે વસ્તુની માંગમાં વધારો થાય એનું મૂલ્ય શું થશે? ઊંચું જશે. એટલે કે તે દેશના ચલણના બાહ્ય મૂલ્યમાં શું થશે? ઘટાડો થશે. આથી દેશની નિકાસો ઉપર અનુકૂળ અને આયાતો ઉપર પ્રતિકૂળ અસરો પડશે. પરિણામે સમતુલા આપોઆપ સ્થપાઈ જશે. આનાથી વિરુદ્ધની પરિસ્થિતિ કે કોઈ દેશની લેણદેણની તુલનામાં પુરાંત હોય. પુરાંત મતલબ નિકાસો વધારે અને આયાતો ઓછી હોય તો શું થશે? વિદેશી ચલણની માંગ કરતાં પુરવઠો વધી જશે. પરિણામે શું થાય? ચલણના મૂલ્યમાં ઘટાડો થાય. એટલે કે પુરાંતવાળા દેશના ચલણના બાહ્ય મૂલ્યમાં વધારો થશે. આથી તે દેશની નિકાસો મોંઘી થશે, આયાતો સસ્તી બનશે. પરિણામે નિકાસ ઘટવાનું અને આયાતો વધવાનું વલણ આપોઆપ આવી જશે. પરિણામે શું થશે? પુરાંત દૂર થશે અને સમતુલામાં આવી જશે. આમ મુક્ત વિનિમય દર પદ્ધતિમાં લેણદેણની તુલા આપોઆપ સમતુલામાં આવી જાય છે. એની ઉપર કોઈ અંકુશ નાખવાની જરૂર પડતી નથી. બીજો ફાયદો, આંતરિક ઉદ્દેશો સિદ્ધ કરવા સ્વતંત્ર નાણાકીય અને રાજકોષીય નીતિ. સ્થિર વિનિમય અપનાવતા જે દેશો છે એ દેશોને સ્વતંત્ર રીતે નાણાકીય અને રાજકોષીય નીતિ અપનાવવાની છૂટ હોય છે. સ્થિર વિનિમય દર જાળવતા સુવર્ણ ધોરણમાં નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવું પડે છે. કોઈપણ દેશની તુલનામાં ખાદ્ય હોય તો સોનાની નિકાસ કરવી પડે છે. નાણાં સંકોચનની નીતિ ફરજિયાત અપનાવવી પડે છે. જ્યારે પરિવર્તનશીલ વિનિમય દરમાં આવો કોઈ ચોક્કસ વિનિમય દર ટકાવી રાખવો જરૂરી હોતો નથી. મતલબ કે સરકારે જે નક્કી કરેલો વિનિમય દર છે એ જાળવી રાખવાનો નથી, પરંતુ આમાં સરકાર દ્વારા કોઈ દર નક્કી કરવામાં આવતું જ નથી.
દેશના આર્થિક ઉદ્દેશોને સિદ્ધ કરવા સ્વતંત્ર રીતે નાણાકીય અને રાજકોષીય નીતિ અમલમાં મૂકી શકાય છે. સ્થિર વિનિમય દર પદ્ધતિમાં દેશની બેન્કિંગ વ્યવસ્થા દેશના વિકાસ માટે અનુરૂપ આર્થિક નીતિ ઘડી શકતી નથી. તેને તે વિનિમય દરની સ્થિરતા જાળવી રાખવા માટે આંતરિક ઉદ્દેશોને ભોગ આપતી નીતિ ઘડવી પડે છે. કહેવાનો મતલબ એમ છે કે સરકારે જો સ્થિર વિનિમય દરની નીતિ જાળવી રાખવી હોય કે ના આટલો વિનિમય દર હોવો જોઈએ. હવે એવા સમયે ક્યારેક દેશના વિકાસ માટેની જે નાણાકીય નીતિ ઘડવી પડે એ ઘડી શકાતી નથી અને ક્યાંક આંતરિક ઉદ્દેશોનો ભોગ આપવો પડે છે. નાણાં સંકોચનની નીતિ અપનાવતા હોવાથી ઉત્પાદન, રોજગારી અને આવકની સપાટી પર પણ એની વિપરીત અસર પડે છે. ત્રીજી દલીલ છે મતલબ કે તરફેણની દલીલમાં બાહ્ય આંચકા અને પરિવર્તનો સામે રક્ષણ. આ પદ્ધતિ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે વેપારી ચક્રીય પરિવર્તનો આવે છે તેમાંથી અર્થતંત્રને મુક્ત રાખે છે. કારણ કે નિકાસ થતી વસ્તુના ભાવો ઘટે ત્યારે આ વિનિમય દર પદ્ધતિવાળા દેશોમાં વિશ્વ મંદી કે ફુગાવાના વલણો આવી શકતા નથી. દાખલા તરીકે જ્યારે વિશ્વમાં મંદી વ્યાપક હોય ત્યારે નિકાસ થતી વસ્તુઓના ભાવ પરદેશમાં મતલબ કે અન્ય દેશમાં ઘટે છે. આ સમયે વિનિમય દર સંપૂર્ણ પરિવર્તનશીલ હોય તો વિનિમય દર નીચો જશે અને નિકાસો ટકી રહેશે. વસ્તુના આંતરિક ભાવ પણ ટકી રહેશે અને આવું જ આયાતોની બાબતમાં પણ બને છે. પરિણામે મંદી પણ આવી શકતી નથી. આ જ રીતે દેશમાં જો કોઈ કારણસર ફુગાવો આવે તો આયાતો સસ્તી બને છે. સસ્તી બને એટલે શું થશે? એની માંગ વધે છે અને નિકાસોની માંગ ઘટે છે, જે લેણદેણની તુલનામાં ખાધ જન્માવે છે. આથી વિનિમય દર ઘટે છે. સામાન્ય રીતે દેશનું ચલણનું બાહ્ય મૂલ્ય ઘટે એવું આપણે ઈચ્છતા હોતા નથી. પરંતુ સરકાર પણ નાણાં વિસ્તાર માટે ક્યારેક બેજવાબદાર નીતિ અપનાવે ત્યારે ફુગાવો આવે છે, પરંતુ આ નીતિમાં ફુગાવો અવરોધાય છે. આગળ ફાયદો છે અથવા તો તરફેણની દલીલ છે. પરિવર્તનશીલ વિનિમય દર અસ્થિર નથી. આ દરમાં ફેરફારો સતત ઝડપી અને સ્વયં પ્રેરિત હોવાને લીધે કેટલાક લેખકોને તેને વિનિમય અસ્થિર દર તરીકે ઓળખાવે છે, પરંતુ એવું નથી. જેવી રીતે મુક્ત બજારના ભાવ પરિવર્તનશીલ હોવા છતાં તે વારંવાર બદલાવાને બદલે સ્થિર રહે છે, તેવી જ રીતે પરિવર્તનશીલ વિનિમય દર પરિવર્તનો લાવે છે અને વિનિમય દરની અસ્થિરતાઓ એનું પરિણામ છે, પરંતુ કારણ નથી. આગળ છે અનામતોની જરૂરિયાત નથી. આ મેઇન ફાયદો છે કે જ્યારે સોના ધોરણની સ્થિતિ હોય છે ત્યારે આ પદ્ધતિમાં IMFની અંકુશિત વિનિમય દરની નીતિમાં ખાધ દૂર કરવા માટે સોનું અથવા તો વિદેશી ચલણની અનામત રાખવી પડે. મતલબ સરકારે એ અનામતો જાળવી રાખવી પડે છે. જ્યારે પરિવર્તનશીલ વિનિમય દરની નીતિમાં ફેરફારો દ્વારા ખાધ દૂર થતી હોવાથી આવી અનામતો રાખવાની આવશ્યકતા ઊભી થતી નથી. આ વ્યવસ્થા ગરીબ અને વિકસતા દેશો માટે વધારે લાભદાયી નીવડે છે, કારણ કે સોના કે હુંડિયામણની અસ્કયામતો રાખવાની જરૂર ન હોવાથી તેનો ઉપયોગ દેશના ઝડપી આર્થિક વિકાસ માટે આપણે કરી શકાય છે. મતલબ કે જેટલું નાણું આપણે અનામત તરીકે એક ફિક્સ રાખવું પડતું હતું તો એ બંધ થઈ જાય તો એટલું નાણું આપણે વિકાસ માટે વાપરી શકીએ, દેશના ઝડપી કાર્ય માટે કરી શકીએ. પરિણામે શું થશે? કરકસર કરી શકીએ અને આર્થિક સમૃદ્ધિ વધશે. આગળ છે સરળતા. આ પદ્ધતિ મુજબ વિનિમય દર નક્કી કરવાનું કાર્ય એકદમ સરળ છે. મતલબ કે ફિક્સ આટલો હોવો જોઈએ અને એમાં આટલો જ વધારો થવો જોઈએ અને આટલો ઘટાડો થવો જોઈએ એવું કોઈ હોતું નથી. કેટલાક લોકો આને વાસ્તવિક અને શ્રેષ્ઠ ગણે છે અને ભાવ કરતાં ચલણના બાહ્ય મૂલ્યનો ફેરફાર એમને વધારે સરળ લાગે છે. અવમૂલ્યના અનિષ્ટથી બચાવે છે. આ પણ એક સારો ફાયદો છે કે સ્થિર વિનિમય દર અથવા તો અંશતઃ સ્થિર વિનિમય દર પદ્ધતિમાં ચલણનું અવમૂલ્યન કે અધિમૂલ્યનના પ્રશ્નો ઉદ્ભવે છે. જ્યારે આ નીતિમાં ખોટી રીતે ચલણનું બાહ્ય મૂલ્ય વધતું નથી
કે નાણાંનું અવમૂલ્યન પણ થતું નથી અને કેટલાક રાજકોષીય અને દેશના માટે જોખમી હોય એવા પરિવર્તનો આવતા નથી. નેક્સ્ટ આગળ મુક્ત અને મહત્તમ વેપાર. સ્થિર વિનિમય દર પદ્ધતિમાં વિનિમય દરની સ્થિરતા જાળવવા માટે વિનિમય દર અંકુશોની નીતિ અપનાવવી પડતી હોવાથી આંતરરાષ્ટ્રીય વેપાર મહત્તમ અને બહુલક્ષી બનતો નથી. જ્યારે પરિવર્તનશીલ વિનિમય દર પદ્ધતિમાં લેણદેણની તુલનામાં સ્વયં સમતુલા આવતી હોવાથી વિદેશ વેપાર ઉપર કોઈ અંકુશ મૂકવાની જરૂરિયાત ઊભી થતી નથી અને આંતરરાષ્ટ્રીય વેપાર મુક્ત અને મહત્તમ બને છે. અન્ય પદ્ધતિ કરતાં ચઢિયાતું છે, મતલબ કે જે વર્ષો પહેલાં સોના ધોરણને આપણે બહુ જ મૂલ્યવાન અને ચઢિયાતું ગણતા હતા, એના કરતાં આ નીતિમાં લેણદેણની તુલાની ખાદ અને પુરાંત અસ્તિત્વમાં જ નથી આવતી. નિવારવા માટે અસ્થિરતા અને સટ્ટાકીય પદ્ધતિનો જે ઉપયોગ કરતા હતા એની જરૂર પડતી નથી. પરિણામે અંકુશો દાખલ કરવાની પણ આવશ્યકતા નથી અને એને કારણે અન્ય કોઈ પણ વ્યવસ્થા કરતાં આ પદ્ધતિને ચઢિયાતી ગણવામાં આવે છે. ટૂંકમાં એવું કહે છે કે સ્થિર વિનિમય દર વ્યવસ્થામાં જ્યારે સરકારે અંકુશોનો આશ્રય લેવો પડે છે, સરકારે હસ્તક્ષેપ કરવો પડે છે, અહીંયા જ્યારે વિનિમય દરમાં આવા હસ્તક્ષેપની જરૂર પડતી નથી. હવે ફાયદા જોયા. ફાયદા જ હોય એવું જરૂરી નથી, ગેરફાયદા પણ હોય જ. તો આ પદ્ધતિના ગેરફાયદા મતલબ કે વિરુદ્ધની દલીલો, આંતરરાષ્ટ્રીય વેપારમાં અનિશ્ચિતતા આવે એવી પહેલી દલીલ કરવામાં આવે છે. કેટલાક અર્થશાસ્ત્રીઓના મતે મુક્ત વિનિમય દર પદ્ધતિમાં વિનિમય દર સતત બદલાતો હોવાથી આંતરરાષ્ટ્રીય વેપારમાં અનિશ્ચિતતા પ્રવેશે છે. મતલબ કે કોઈ દેશની લેણદેણની તુલા ખાધમાં હોય, બીજાની પુરાંતમાં હોય અને આપણે આગળ જોઈએ એમ માંગ અને પુરવઠામાં ફેરફાર થાય, ચલણના મૂલ્યમાં ફેરફાર થાય, એને કારણે અસમતુલા દૂર કરવા માટે પ્રયત્નો થાય. પરિણામે એક સતત બદલાતો દર ચાલુ રહે છે. પરિણામે શું થશે? આંતરરાષ્ટ્રીય વેપારમાં અનિશ્ચિતતા આવે અને આ અનિશ્ચિતતા ક્યારેક જોખમી સાબિત થાય. વિનિમય દર અસ્થિર હોવાથી આયાત કરનાર અને નિકાસ કરનાર બંને દેશોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કારણ કે વિનિમય દર જો અસ્થિર હોય તો ભાવોની બાબતમાં પણ અનિશ્ચિતતા ઊભી થવાની, ઉદ્યોગ અને વેપાર પણ મુશ્કેલીમાં મુકાય છે અને આર્થિક આયોજન અપનાવતા દેશ માટે આ પદ્ધતિ ક્યારેક બિનઉપયોગી સાબિત થાય છે. જ્યારે વિનિમય દરમાં સતત પરિવર્તનો આવતા હોય ત્યારે નિકાસકારોનું નિકાસનું કેટલું મૂલ્ય મળશે એની એ લોકોને અંદાજ આવી શકતો નથી. સ્વદેશી આયાતકારે આયાતની કેટલી રકમ ચૂકવવી પડશે એનું ચોક્કસ એ લોકો ગણતરી કરી શકતા નથી. તેથી આંતરરાષ્ટ્રીય વેપારમાં જોખમનું પ્રમાણ વધે છે અને એના કારણે વેપાર પર પ્રતિકૂળ અસર પડે છે. હુંડિયામણનો દર આયાત અને નિકાસ થતી વસ્તુની માંગના મૂલ્ય અનપેક્ષ હોય તો જ અસ્થિર બનવાની શક્યતા રહે છે. બીજી વિરુદ્ધની દલીલ છે મૂડીરોકાણ પર વિપરીત અસર. પરિવર્તનશીલ વિનિમય દરના ટીકાકારો દ્વારા એવો પણ ભય વ્યક્ત કરે છે કે મુક્ત હુંડિયામણ દરની નીતિ લાંબા ગાળાના આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ પર વિપરીત અસર જન્માવશે. કારણ કે વિનિમય દર વારંવાર બદલાતો હોવાથી આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ ઉપર માઠી અસર પડે છે. સ્વાભાવિક છે, સ્થિરતા હોય તો વેપારમાં ક્યાંક આપણને વિચાર આવે કે ના આટલું મૂડીરોકાણ કરી શકાય, પરંતુ જ્યાં વિનિમય દરમાં ફેરફારો સતત ચાલુ રહેતા હોય ત્યાં મૂડીરોકાણ કરવા માટે ક્યાંક પ્રશ્ન ઉદ્ભવે છે. ટૂંકા ગાળાનું મૂડીરોકાણ કરનાર બચતકારો પોતાની બચતો રોકડમાં રાખે છે અને આ રોકડ રાખવાની વૃત્તિ વ્યાજના દર ઉપર અસર કરે છે, જે લાંબા ગાળાના મૂડીરોકાણ ઉપર પણ અસર કરે છે. પરિણામે શું થશે? આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણનો પ્રવાહ ધીમો બને છે, જે વિશ્વના આર્થિક વિકાસને મંદ બનાવે છે. ત્રીજી વિરુદ્ધની દલીલ સટ્ટાકીય પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે.
મુક્ત વિનિમય દરના ટીકાકારો એવું કહે છે કે વારંવાર વિનિમય દર અચોક્કસતા સર્જીને વિદેશી હુંડિયામણની સટ્ટાખોરીને ઉત્તેજન આપે છે. દાખલા તરીકે કોઈ એક દેશના ચલણનું મૂલ્ય ઘટવા માંડે તો સટ્ટાખોરો શું માનશે કે હજુ પણ ભવિષ્યમાં આનું મૂલ્ય ઘટવાનું છે. પરિણામે શું થશે? ચલણનું વેચાણ કરશે, જે ચલણના મૂલ્યમાં અપેક્ષા જેટલો ઘટાડો લાવશે અને સટ્ટાખોરોને આ પ્રવૃત્તિમાં ઉત્તેજન મળે છે. વિદેશી ચલણ ખરીદવા સટ્ટાખોર પાસે પૂરતા પ્રમાણમાં દેશી ચલણ હોવું જોઈએ. જેમ જેમ વધુ ચલણ ખરીદશે એમ વધુને વધુ રૂપિયાની જરૂર પડશે. એ મેળવવા માટે વ્યાજ આપવું પડશે. એ સમયે જો સરકાર સસ્તા નાણાંની ઉદાર નીતિ અપનાવતી હોય તો વ્યાજનો દર નીચો નહીં જાળવી રાખે તો સટ્ટાખોરીની પ્રવૃત્તિને નિયંત્રણ આવી શકે. ફ્રીડમેનના મતે વાસ્તવિક પરિબળો સમજીને સટ્ટાકીય બજારમાં પણ આકસ્મિક કારણોસર રૂપિયાનું મૂલ્ય ઘટ્યું હોય તો સટ્ટાકીય પ્રવૃત્તિમાં વેચવાને બદલે ખરીદવાનું શરૂ કરીને વિદેશી ચલણનો પુરવઠો વધારી પણ શકાય છે. નેક્સ્ટ વિરુદ્ધની દલીલ છે ફુગાવાને ઉત્તેજન મળે છે. સ્થિર વિનિમય દરમાં ફુગાવાને લીધે લેણદેણની તુલનામાં ખાધ પ્રવર્તે છે. તેથી આ ફેરફારને દૂર કરવા માટે સરકાર ફુગાવાને દૂર કરવા માટે કેટલાક પગલાં લેવા પડે છે. જ્યારે પરિવર્તનશીલ વિનિમય દરની નીતિમાં લેણદેણની તુલના સ્વયં સંચાલિત અથવા તો સ્વયં સંતુલિત હોવાથી સરકારને ફુગાવો રોકવા માટે કોઈ ખાસ પગલાં લેવા પડતા નથી એવું એ લોકો માને છે. પરંતુ અહીંયા સરકાર ફુગાવો રોકવા માટે ક્યારેક બેજવાબદાર બની રહે તો ભય આવે છે. ખાસ કરીને દેશમાં આયાત અને નિકાસનું પ્રમાણ ખૂબ મોટું હોય ત્યારે પરિવર્તનશીલ વિનિમય દર ફુગાવાને વધારે પ્રોત્સાહન આપે છે. સ્કેમલ એવું સમજાવે છે કે આ વિનિમય દરની નીતિ અપનાવતા દેશમાં વિનિમયનો દર નીચો હોય અથવા તો નીચો જાય તો આયાતો મોંઘી બને છે. પરિણામે શું થશે? ભાવ વધે, જે વેતનમાં વધારો લાવે છે અને વેતન પ્રેરિત ફુગાવો અસ્તિત્વમાં આવે છે. ફ્રીડમેન એવું કહે છે કે જ્યાં સુધી દેશમાં નાણાકીય વિસ્તાર ન થાય ત્યાં સુધી આવો ભય સ્વીકારવામાં આવતો નથી. દેશના કુલ ઉત્પાદનમાં આયાતોનું પ્રમાણ મહત્ત્વનો હિસ્સો ધરાવતું હોય ત્યાં જ વેતન પ્રેરિત ફુગાવાની શક્યતા વધારે રહેલી છે. દેશની રાષ્ટ્રીય આવકમાં આયાતનું પ્રમાણ વધારે હોય તો પરિવર્તનશીલ વિનિમય દર ફુગાવાજનક બનવાની શક્યતા રહે છે. આ દર હોય અને લેણદેણની તુલના ખાધવાળી બને તો ચલણના મૂલ્યમાં ઘટાડો થાય છે. પરિણામે આયાતો મોંઘી બનતા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાવ સપાટીમાં પણ વધારો થાય છે અને એની અસર ફુગાવા ઉપર પડે છે. અને આવી ફુગાવાજન્ય અસરનો આધાર બે પરિબળો ઉપર છે. પહેલી વાત કરે છે આયાતો મોંઘી બનતી હોય ત્યારે સામા દેશની નિકાસ કરવાની ગરજ વધારે હશે તો ભાવ ઘટશે, સ્વાભાવિક છે. આથી ફુગાવાજન્ય અસર ઓછી થાય છે. ચલણના મૂલ્ય ઘટાડા સમયે સરકાર અંકુશિત આર્થિક નીતિ અમલમાં મૂકીને ભાવ સપાટીની સ્થિરતા જાળવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરિણામે ફુગાવાજન્ય સ્થિતિ થોડીક દૂર કરી શકાય છે. આગળની દલીલ છે પરિવર્તનશીલ અર્થકારણની અવાસ્તવિક ધારણા. પરિવર્તનશીલ અર્થકારણની ધારણા ઉપર આધારિત છે. જે દેશમાં વિનિમય દરના ફેરફારો સંપૂર્ણ રીતે થઈ શકતા હોય ત્યાં આ પદ્ધતિ ક્યારેક ઉપયોગી બની શકે છે. લેણદેણની તુલનામાં ખાધ કે પુરાણ ઊભી થાય ત્યારે પરિવર્તનશીલ વિનિમય દરમાં ફેરફાર આવે છે
પરંતુ આ ફેરફારનો આધાર આયાત અને નિકાસ વસ્તુની મૂલ્ય સાપેક્ષતા ઉપર રહેલો છે. આ મેઇન વાત છે કે જે દેશમાં આયાત અને નિકાસોની માંગ મૂલ્ય સાપેક્ષ હોય ત્યાં જ આ પદ્ધતિ સફળ થઈ શકે છે. જો આયાત અને નિકાસ વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ હશે તો આ પદ્ધતિ સફળ થતી નથી. મતલબ કે કેટલાક કારણસર વિકસતા દેશો માટે આ પદ્ધતિ ફાયદાકારક નીવડવાની શક્યતા ઓછી છે. મતલબ કે આયાત અને નિકાસ થતી વસ્તુઓની મૂલ્ય સાપેક્ષતા કેવી છે એને આધારે આયાતોની માંગ અને નિકાસોની માંગમાં પરિવર્તન આવે છે અને એને પરિણામે ચલણના મૂલ્યમાં પણ પરિવર્તન આવશે. પરિણામે લેણદેણની તુલનામાં પણ સમતુલા સ્થાપવામાં ક્યાંક અહીંયા અસફળતા મળે છે. બીજું છે સાધનોનો બગાડ. પરિવર્તનશીલ વિનિમય દરની પદ્ધતિમાં કામચલાઉ ફેરફાર વારંવાર થાય છે. ટૂંકા ગાળાના ફેરફાર જેને આપણે કહીએ છીએ. તો એ ફેરફારો ક્યારેક આયાત નિકાસ વસ્તુઓના વેપારની નફાકારકતા બદલવામાં અસર કરે છે. સાથે સાથે સાધનોની ફાળવણી પણ વારંવાર બદલાયા કરે છે. પરિણામે શું થશે? સાધનોનો બગાડ થશે અને એની અસર મૂડીરોકાણ પર પડે છે અને એ મૂડીરોકાણ ક્યારેક આપણને નુકસાનકારક સાબિત થાય છે કારણ કે મૂડીરોકાણનો દર ઘટી પણ જાય. અલ્પવિકસિત દેશો માટે આ નીતિ અયોગ્ય છે. મોટાભાગના અલ્પવિકસિત દેશો વિકાસના પ્રાથમિક તબક્કામાં જ્યારે હોય છે ત્યારે હુંડિયામણની કટોકટી હંમેશા અનુભવે છે. હવે આ કટોકટીના સમયમાં એ થોડુંક હુંડિયામણ ભેગું કરે અને પાછો એમાં ફેરફાર આવે. આ દેશોને મૂડી સાધનો, ટેકનિકલ સાધનો વગેરે આયાત કરવા પાછળ કિંમતી હુંડિયામણ વેડફાઈ ન જાય એના માટે આ દર એના માટે હિતાવહ નથી. અલ્પવિકસિત દેશોની વિકાસ માટેની આયાતોની માંગ મૂલ્ય અનપેક્ષ હોવાથી આયોજિત વ્યૂહરચના અમલમાં મૂકવા માટે હુંડિયામણનો ચોક્કસ અંદાજ મેળવવા માટે સ્થિર વિનિમય દર પદ્ધતિ એમના માટે વ્યાજબી છે. આગળ છે વેપારની શરતો ઉપર વિપરીત અસર. આજે મોટાભાગના દેશો વિનિમય દરનો હસ્તક્ષેપ કરીને વિનિમય અંકુશો દ્વારા પોતાની શરતો અનુકૂળ બનાવવા માટે પ્રયત્ન કરે છે. સ્વાભાવિક છે, દરેક દેશ પોતાની વેપારની શરતો અનુકૂળ બનાવવા માટે પોતાનો હસ્તક્ષેપ જ્યાં થઈ શકતો હોય ત્યાં એ કરે છે અને ત્યારે સ્થિર વિનિમય દર પદ્ધતિ અપનાવવામાં આવશે તો વેપારની શરતો જે પોતે માંડ અનુકૂળમાં લાવી શકતા હતા એ પાછી એમની વેપારની શરત શું થશે? પ્રતિકૂળ બની જશે. આંતરિક ભાવ સ્થિરતા માટે પણ આ નીતિ સુસંગત નથી. પરિવર્તનશીલ દરની નીતિ આંતરિક ભાવ સ્થિરતા જાળવવાના હેતુને મદદરૂપ બનતી નથી કારણ કે આંતરિક સ્થિરતા પણ બદલાય છે. કારણ કે દાખલા તરીકે અમેરિકાથી આયાત થતી જે વસ્તુ છે એની કિંમત ધારો કે $10,000 છે અને વિનિમય દર $1 બરાબર 60 રૂપિયા હોય તો ભારતમાં એની કિંમત શું થશે? 6 લાખ રૂપિયા. પરંતુ કોઈ કારણસર રૂપિયાનું મૂલ્ય ઘટીને $1 બરાબર 65 થાય તો આ વસ્તુની કિંમત શું થશે? 6,50,000 થઈ જશે. આ વિનિમય દર વધારાની તાત્કાલિક અસર પ્રત્યક્ષ રીતે જોવા મળે છે કે અચાનક એને 50,000ની સગવડ ઊભી કરવી પડે છે અથવા તો એની પાસે રહેલું જે હુંડિયામણ છે એમાં 50,000નો ઘટાડો થશે. આમ જોઈએ તો એવું કહેવાય છે કે 1974થી વિશ્વના દેશોમાં મુક્ત હુંડિયામણના વિનિમય દરની હિમાયત થઈ હોવા છતાં મોટાભાગના દેશોએ નિયંત્રિત મુક્તતાની નીતિ અપનાવી, તેમના વિનિમય દર સ્થિર જાળવી રાખવાની કોશિશ કરી અને સંપૂર્ણ પરિવર્તનશીલ વિનિમય દરની નીતિ કોઈ દેશ અપનાવી શકતો નથી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું વિનિમય દરનું નિર્ધારણ, મતલબ કે હુંડિયામણની માંગ અને પુરવઠા દ્વારા વિનિમય દર કેવી રીતે નિર્ધારિત કરી શકાય છે.